આપણો ગર્ભ વિજ્ઞાનનો વિષય ગાયત્રી મંત્ર છે. બધાને ખ્યાલ હશે, ગઈકાલે જ ગાયત્રી જયંતિ ગઈ. આ મંત્રની એક જયંતિ છે, એટલે કે દેટ મીન્સ કે એ દિવસે આ મંત્ર ઉદ્ભવ્યો હશે. તો આપણે પહેલાં એકવાર જોઈ લઈએ કે મંત્ર એટલે શું. આવા ઘણા બધા મંત્રો હોય છે. ઓમ નમઃ શિવાય, ઓમ ભગવતે વાસુદેવાય નમઃ, પછી મહામૃત્યુંજય મંત્ર, ગાયત્રી મંત્ર, અષ્ટાક્ષર મંત્ર, એ બધાને મંત્રના નામ આપ્યા છે, શ્લોક નથી કીધું. તો મંત્ર એટલે શું? તો મંત્ર એ મન પ્લસ ત્ર એની સંધિ છે. તો ત્ર એટલે રિલીઝ, મોક્ષ. મનને મોક્ષ આપે એ મંત્ર. અને મન અને મોક્ષ આપે એ, અને આ જે અમુકને જ મંત્ર કહ્યા છે, કારણ કે એ સીધા ભગવાન પાસેથી આવ્યા છે. જે તે ગુરુઓને ગુરુની સિદ્ધિને લીધે ભગવાને સીધા એમને મંત્ર આપ્યા છે. તો જે રીતે મહામૃત્યુંજય મંત્ર છે એ આપણને મૃત્યુનો ડર લાગતો હોય તો ત્યારે આપણે કહેતા હોઈએ છીએ. ઓમ નમઃ શિવાય એ આપણા દુર્ગુણોને કાઢવા માટેનો મંત્ર છે. એવી રીતે દરેક મંત્રનો એક એક સ્પેસિફિક ઉદ્દેશ્ય હોય છે. તો એવી રીતે આ ગાયત્રી મંત્ર હવે બહુ ફેમસ મંત્ર છે. એનું કંઈ ઇન્ટ્રોડક્શન આપવાની જરૂર નથી. લગભગ બધાને જ ખબર હશે કે ગાયત્રી મંત્ર શું છે, એના શબ્દો. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. આ 24 અક્ષરનો આ મંત્ર છે. હવે આ મંત્રના એક એક શબ્દ એવી રીતે સિલેક્ટ થયેલા છે, ભગવાને એવી રીતે સિલેક્ટ કરીને એમના મોઢેથી બોલાવડાવ્યા છે કે એક એક શબ્દમાં શક્તિ છે. અને એ શક્તિ આપણે એની ત્યારે જ સમજી શકીશું કે એની પાછળની વાર્તા આપણને ખબર હોય. આપણને બધાને ખબર હશે કે આ મંત્ર આપણને વિશ્વામિત્ર ઋષિ પાસેથી મળ્યો છે. અને વિશ્વામિત્ર ઋષિ, આપણે તો વડોદરામાં વિશ્વામિત્રી નદીના કાંઠે જ રહીએ છીએ. અને વિશ્વામિત્રીનું ઉદ્ભવ સ્થાન, નદીનું ઉદ્ભવ સ્થાન પાવાગઢમાં છે. ખબર નથી વિશ્વામિત્ર ઋષિ ત્યાં આગળ આવીને એમણે તપ કરીશું કે નહીં, તો ખબર નથી. પણ આપણે વિશ્વામિત્રીના નદીના કાંઠે રહીએ છીએ, એટલે એમની વાર્તા ખબર હોવી જ જોઈએ કે આ ગાયત્રી મંત્ર કેવી રીતે ઉદ્ભવ્યો. તો વિશ્વામિત્ર આ લગભગ 8000 વર્ષ પહેલાંની વાત છે. વિશ્વરથ એમનું નામ હતું. એક ક્ષત્રિય અને રાજા હતા, અને બહુ મોટો આખો રાજપાટ હતો, અને બહુ સરસ રીતે રાજ્ય કરતા હતા. એકદમ ન્યાયી રીતે. પ્રજા પણ સુખી હતી, અને બધું ધન ધાન્ય, બધું પ્રોસ્પેરિટી હતી રાજ્યમાં. પ્રજા પૈસે ટકે બી સુખી હતી, તનથી બી સુખી હતી, મનથી પણ સુખી હતી. અને એ વખતના જમાનામાં રાજાઓ એક એમના ઋષિ હંમેશા રાખતા કે જે એમને રાજ કરવામાં હંમેશા મદદ કરે. એવી રીતે વિશ્વરથ એમનું ત્યારે નામ હતું. એ પણ ઋષિને માનતા. અને આમ પછી એકવાર એમને ઈચ્છા થઈ કે ચલો હું મારા રાજ્યમાં ફરું. બહુ મોટું રાજ્ય હતું, એટલે કે હું સવારે જઈને પાછો તો ના આવી શકું, એટલે એમનું લશ્કર લઈને રાજ્ય ફરવા, ભ્રમણ કરવા નીકળે છે. તો ફરતા 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 છેલ્લે એક જંગલમાં આવે છે, અને ત્યાં આગળ વશિષ્ઠ મુનિનો આશ્રમ હોય છે. તો વશિષ્ઠ મુનિ એ બ્રહ્મર્ષિ હતા. બ્રહ્મર્ષિ એટલે બ્રહ્મર્ષિનું પદ એને જ મળતું
કે જેમને બ્રહ્મ તત્વનું જ્ઞાન થયું હોય. અને બ્રહ્મ તત્વનું જ્ઞાન એટલે કે એમને ભગવાન પ્રસન્ન થયા હોય અને પછી એમને પૂરું જ્ઞાન મળ્યું હોય. એટલે જ્યારે બી આ બ્રહ્મર્ષિ કંઈ પણ બોલે તો એ ભગવાન જ બોલતા હોય એવી રીતનું હોય, એમના મોઢામાંથી એવી સત્યવાણી જ નીકળે. તો આ બ્રહ્મર્ષિ હતા. અને વિશ્વરથ પણ રાજા એમને બહુ માનતા હતા. એમની કુટીર આગળ પહોંચ્યા, સાષ્ટાંગ દંડવત કર્યા, એમને માન સન્માન આપ્યું અને પછી બધી વાતચીત કરી કે તમને અહીંયા આગળ બધું ક્ષેમ કુશળ છે ને, કશું કંઈ વાંધો નથી ને, અહીંયા જંગલમાં તમને કોઈ હેરાન નથી કરતું ને. અને એમ વાતો થઈ. પછી વશિષ્ઠ મુનિએ કીધું કે તમે આટલા ટાઈમે આવ્યા છો, તમારા રાજ્યનું ભ્રમણ કરવા નીકળેલા છો, તો તમે બધા ભૂખ્યા હશો, તો તમે અહીંયા આગળ જમીને જાઓ. એટલે રાજા કહે છે કે ના, હું તો એકલો નથી, મારી સાથે તો આખી બધી સેના છે, અને તમે અહીંયા આગળ કેવી રીતે તમારે અનુકૂળ થશે? એટલે વશિષ્ઠ મુનિ કહે છે કે ના, થઈ જશે, તમારી બધી સેનાને પણ થઈ જશે, તમે અહીંયા આગળ જમીને જાઓ. એટલે પછી રાજા, ઋષિનો બહુ આગ્રહ હતો એટલે રાજા મનાઈ ના કરી શક્યા. તો રાજાને સેનાને ત્યાં સુધીમાં, એટલે મુનિએ કીધું કે તમે નદીએ જઈને ફ્રેશ થઈને આવો, ત્યાં સુધીમાં બધી રસોઈ તૈયાર કરી કાઢીશું. તો રાજા તો ગયા સેના સાથે નદીએ ફ્રેશ થવા માટે, નાહવા કરવા. અને પછી આ બાજુ વશિષ્ઠ મુનિ એમના આશ્રમની અંદર એક નંદીની ગાય હતી. એ નંદીની ગાય એટલે કામધેનુની દીકરી. કામધેનુ ગાય એટલે જે સમુદ્ર મંથન વખતે નીકળી હતી એ ગાય, ઈચ્છા શક્તિવાળી ગાય. એટલે હવે એમની દીકરી નંદિની વશિષ્ઠ મુનિ પાસે હતી. એટલે વશિષ્ઠ મુનિ નંદિની પાસે ગયા અને એમણે કીધું કે ભાઈ આટલી આ વ્યવસ્થા કરવાની છે, આટલા લોકોના રસોઈની, એમને બહુ સરસ રીતે જમાડવાના છે પેટભર. એટલે નંદિની ગાય તો ઈચ્છા શક્તિવાળી ગાય હતી. એણે કીધું કે સારું, થઈ જશે. અને થોડીક વારમાં જ એની ઈચ્છાથી બધા મોટા મોટા તપેલા ભરી ભરીને બધી સરસ સામગ્રી તૈયાર થઈ ગઈ. અને આ લોકો આ બાજુ નદીથી નહીને આવ્યા ત્યાં સુધીમાં તો બધું જમણવાર તૈયાર હતો. એટલે બધા બહુ સરસ રીતે જમ્યા. અને જમીને પછી રાજાને આશ્ચર્ય થયું. એમણે ઋષિને પૂછ્યું કે તમે આટલા ટાઈમમાં અહીંયા આવા જંગલમાં આટલી બધી વસ્તુ મળે નહીં, તમે કેવી રીતે વ્યવસ્થા કરી? એટલે ઋષિએ કીધું કે મારી પાસે આ ગાય છે અને એ ગાય દેવ છે, અને એમને હું જ્યારે બી કંઈ પણ કહું, મારે જ્યારે જરૂર પડે તો એ અમને બધું કરી આપે છે. એટલે રાજાને નવાઈ લાગે છે. રાજા જુએ છે ગાયને. પછી આ તો હતા રાજા, એટલે એમને લોભ જાગ્યો. એટલે કે પછી એમણે ઋષિને કીધું કે તમે આ ગાય તમે રાખીને શું કરશો? કે હું તમને એના બદલામાં આટલું બધું આપું, બધું આટલા વર્ષોનું અનાજ ને બધું, કે તમે આ ગાય મને આપો તો હું રાજ્ય માટે ઘણો સારો ઉપયોગ કરી શકું એની પાસેથી બીજી બધી વસ્તુઓ લઈને. તો ઋષિ કહે છે કે ના, આ ગાય મારી છે, હું તમને આપી ના શકું, અને તમે એવી ઈચ્છા પણ ના કરતા, કારણ કે આ દેવની આપેલી ગાય છે. તો એ રાજા માનતા નથી. અને પછી એમનો રાજા તરીકેનો આમ હતા, બહુ જ સારા હતા રાજા. એ ઋષિઓને બહુ જ માન આપતા હતા. પણ પછી જ્યારે આવી કોઈ વસ્તુ આવે, એમને લોભ અને જે મદ, રાજાનો મદ, એ એમનો બહાર આવ્યો કે ભાઈ આ રાજ્ય મારું છે, આ જમીન મેં તમને આપી છે તમને કુટીરને બાંધવા માટે, તો એના ઉપરની બધી વસ્તુઓ પરનો મારો હક હોય. એટલે એમ કરીને થોડાક ઊંચા સ્વરે બોલ્યો કે ના, મને ગાય તો જોઈએ જ છે. એટલે ઋષિએ કીધું કે તમે સહજી પણ સમજી જાઓ, તમે ના લો, તમે આવી ઈચ્છા ના કરો.
એટલે તો એ પછી એ બળજબરીથી ગાયને ખેંચે છે. ગાયને ખેંચે છે એટલે ગાય રડે છે અને એ વશિષ્ઠ મુનિ સામે જુએ છે. એટલે વશિષ્ઠ મુનિ કહે છે કે જો તને ઈચ્છા હોય તો તું આ રાજા સાથે જા, અને નહીતર તું તારી શક્તિથી તું મનાઈ કરી શકે છે અને તું અહીંયા આગળ રહી શકે છે. એટલે એણે એની શક્તિ વાપરી અને આખી બીજી સેના ઊભી કરી થોડીક જ વારમાં, અને આ રાજાની સેના અને આ સેનાનું યુદ્ધ થયું ને રાજાની સેનાના બધા જ લોકો મરી ગયા અને એકલા રાજા બચ્યા. પછી રાજાને થાય છે કે આ તો સાચે જ કોઈ દેવી શક્તિવાળી ગાય છે, હવે અત્યારે એની ઈચ્છા નથી એટલે મારે તો અત્યારે નહીં જ લઈ જવાય. અને રાજા ત્યાંથી ગયા, પણ મનમાં સંકલ્પ કરીને ગયા કે આવી શક્તિ ગાય પાસે છે, આવી દૈવી શક્તિ, તો એવી દૈવી શક્તિ મને જોઈએ છે. એટલે એ તો પાછા એમના રાજ્ય તરફ જાય છે અને એમના એક છોકરાને રાજ્ય સોંપીને એ જંગલમાં તપ કરવા જાય છે કે મને આવી દૈવી શક્તિ જોઈએ છે. તો વર્ષો સુધી પછી એ તપ કરે છે. હવે તપ પણ એટલું કઠોર તપ કરે છે. પછી એ વચ્ચે એક બનાવ બને છે કે ત્રિશંકુ કરીને રાજા હોય છે. તો એમને એ પણ બહુ સારા રાજા હોય છે અને વશિષ્ઠ એમના ગુરુ હોય છે. તો એમને એકવાર ઈચ્છા થાય છે કે મારે સદેહે સ્વર્ગમાં જવું છે. તો એ વશિષ્ઠ મુનિ પાસે જાય છે અને કહે છે કે તમારી પાસે આટલી બધી સિદ્ધિઓ છે અને મારી આવી ઈચ્છા છે કે મને સદેહે સ્વર્ગમાં જવું છે, તો તમે મને મોકલી આપો. એટલે વશિષ્ઠ મુનિ કે પણ આ પોસિબલ નથી, આ કુદરતને વિરુદ્ધ છે, એટલે એ કામ હું ના કરી શકું. એટલે મુનિએ ના પાડી. પછી આ ત્રિશંકુ રાજા એના શિષ્યો પાસે જાય છે. તો શિષ્યોને કહે છે કે તમારા ગુરુએ તો ના પાડી, પણ તમારામાં પણ સિદ્ધિ છે, તો તમે મને અહીંથી સદેહે મોકલો. એટલે શિષ્યો કહે છે કે તમને અમારા ગુરુએ ના પાડી તો તમે અમારી પાસે આવ્યા જ કેમ? તમે અમારી પાસે આવી જ ના શકો. અમારા ગુરુ જે કે એ જ ફાઇનલ, અમે એમના વિરુદ્ધનું કશું ના કરી શકીએ. એમ કરીને એ ત્યાંથી જતા રહે છે. પછી જતાં વચ્ચે રસ્તામાં આ વિશ્વામિત્ર રાજા, વિશ્વરથ રાજા એ ત્યાં આગળ તપ કરતા હોય છે. હવે ત્યાં આગળ જઈને આ ત્રિશંકુ એમને કહે છે કે તમે તો બહુ મોટા તપસ્વી લાગો છો, કે જો હું વશિષ્ઠ મુનિ પાસેથી જઈને આવ્યો છું અને એમણે મને આવી રીતે સદેહ જવાની ના પાડી, તો મોકલવાની ના પાડી, તો જો તમારામાં શક્તિ હોય તો તમે મને સદેહે મોકલી આપો. હવે આ રાજા હતા અને એમને હજી રંજ હતો વશિષ્ઠ મુનિ સામે. એટલે હવે એમને થયું કે ચલો વશિષ્ઠ મુનિએ ના પાડી છે ને, એટલે હવે હું તો આ કરીને બતાડું. હવે આટલા વર્ષોની તપસ્યાથી એમની પાસે શક્તિ તો એટલી મળી ગઈ હતી, એટલી સિદ્ધિ મળી ગઈ હતી. તો એ સદેહે ત્રિશંકુને સ્વર્ગ તરફ મોકલે છે. હવે સ્વર્ગ તરફ મોકલે છે તો આ બાજુ સ્વર્ગના રાજા ઇન્દ્ર કહે છે કે આ બહુ ખોટું થઈ રહ્યું છે, આવી રીતે આ અહીંયા આગળ આવી ના શકે. તો અડધે રસ્તે સુધી જાય છે અને ઇન્દ્ર સ્વર્ગથી નીચે ઉતરે છે અને ત્યાં એને રોકી પાડે છે ત્રિશંકુને અંતરિક્ષમાં. અને એ ઊંધા માથે હોય છે, એટલે એ ઊંધા માથે લટકતો જ રહે છે. તો પછી હવે આ બાજુ વિશ્વામિત્રને આટલી સિદ્ધિઓ મળેલી હતી, એટલે એ સિદ્ધિઓને વ્યર્થ પણ ના કરી શકે. હવે એટલે વિશ્વામિત્ર કહે છે કે હવે તમને ઇન્દ્રએ રોક્યા છે, તો એક કામ કરો, હું મારી શક્તિથી તમારા માટે આ લેવલ ઉપર સ્વર્ગ નવું ઊભું કરું છું. તો એમની શક્તિથી એ લેવલ ઉપર સ્વર્ગ ઊભું કર્યું. હવે આ એક વાર્તાનો અંશ છે, પણ પછી આ જે વચ્ચેની લેવલ ઉપર અંતરિક્ષમાં એમણે ઊભું કર્યું એ એક આખું નક્ષત્ર રીતે પછી બન્યું. ત્રિશંકુ નક્ષત્ર પછી થાય છે, ઊંધા માણસના શેપનું. એટલે આવી શક્તિ આ તપ દ્વારા, યોગ દ્વારા લોકો લઈ શકે છે.
પણ જ્યારે આવી શક્તિ આ કુદરતના નિયમના વિરુદ્ધ વાપરે તો એ મંજૂર નથી ભગવાનને. ભગવાન શક્તિ આપે છે, પણ જ્યારે ઘમંડથી આ કુદરતના નિયમના વિરુદ્ધ વાપરે તો એ મંજૂર નથી હોતી. એટલે હવે આમની બધી તપશ્ચર્યાવાળી શક્તિ અને સિદ્ધિ ભેગી કરેલી બધી પૂરી થઈ ગઈ આ ત્રિશંકુમાં. એટલે હવે કે હવે તો મારે પાછી ફરીથી તપ કરવા બેસવું પડશે. એટલે પાછા ફરીથી તપ કરવા બેસે છે, ખૂબ તપ કરે છે, બહુ સરસ રીતે તપ કરે છે. અને પછી ઇન્દ્ર ગભરાય છે કે ભાઈ હવે આ તો બહુ કઠોર તપ કરવા માંડે છે ને હવે આમને તો સિદ્ધિ મળશે. એટલે ઇન્દ્ર મેનકાને મોકલે છે એમનું તપ ભંગ કરવા માટે. મેનકા જાય છે. હવે મેનકાને જોઈને વિશ્વામિત્રનું મન પીગળે જાય છે અને પીગળી જાય છે. એ મોહી પડે છે મેનકા ઉપર, અપ્સરા પર. અને એ તો એમની સાથે પછી એ ભૂલી જાય છે કે હું તો અહીંયા આગળ તપ કરવા માટે આવ્યો હતો જંગલમાં. એ તો મેનકા સાથે રહે છે અને મેનકાથી એમને આ શકુંતલા દીકરી પણ થાય છે. પછી એમને ખ્યાલ આવે છે કે હું તો અહીંયા આગળ તપ કરવા માટે આવ્યો હતો ને હું ક્યાંય ને ક્યાંય બધું ભૂલવાઈ ગયો. તો પછી એ મેનકાને કહે છે કે હવે તું અહીંથી જતી રહે. એટલે પછી મેનકા કહે છે કે મને ઇન્દ્રએ તમને આવો તપ ભંગ કરવા માટે જ મોકલ્યો હતો. તો પછી એ ગુસ્સે થાય છે અને મેનકા કહે છે કે તો જા હવે આવતા જન્મમાં તું કદરૂપી રીતે જન્મશે. અને એ આવતા નેક્સ્ટ જન્મમાં એ અંજની રીતે જન્મે છે, હનુમાનના માતા રીતે. એટલે અહીંયા આગળ મેનકા ની સાથે થઈને એમનો તપભંગ થાય છે. પાછી બધી શક્તિઓ જતી રહે છે. પાછા તપ કરવા બેસે છે. પાછા એકદમ તપસ્વી થઈ જવા જ આવે છે. ઇન્દ્ર પાછા રંભાને મોકલે છે. રંભા નામની બી અપ્સરા છે. તો એ રંભાને મોકલે છે. પણ આ વખતે વિશ્વામિત્ર ચલિત થતા નથી. રંભા આવે છે, બહુ પ્રયત્ન કરે છે એમને તપભંગ કરવા માટે, પણ આ વખતે એમનું તપ ભંગ થઈ શકતું નથી. એટલે એટલો કંટ્રોલ થોડોક વિશ્વામિત્ર પર આવ્યો. પછી એમની તપશ્ચર્યા ચાલુ જ હોય છે. પછી એકદમ કઠોર તપશ્ચર્યા કરે છે કે ખાવા પીવાનું બધું છોડી દે છે. એકવાર તો શ્વાસ પણ રોકી રાખે છે, શ્વાસ પણ છોડી દે છે. એટલે આપણે જે યોગની અંદર બી જોઈએ છે કે પ્રાણાયામ અને જે પ્રાણ રોકી શકે છે, પ્રાણ રોકી રાખે. આત્મા ચાલુ હોય પણ પ્રાણ રોકી રાખે એટલે માણસ જીવતો હોય પણ આવી શક્તિ તો કોઈકનામાં જ હોય. એટલે એકવાર એ પ્રાણ પણ રોકી રાખે છે. એટલી શક્તિ એમને વિશ્વામિત્રને મળી જાય છે. પછી ખાવા પીવાનું છોડી દે છે અને આટલી શક્તિ એમને સિદ્ધિઓ મેળવ્યા પછી એ જસ્ટ ખાવાનું ચાલુ કરવાના હોય છે. પારણું સવારના પરમાં થોડોક ભાતને આરોગવાના હોય છે. તો ત્યાં જ બ્રહ્મ એક ગરીબ બ્રાહ્મણ રૂપે આવે છે અને કહે છે કે હું બહુ વખતથી જમ્યો નથી, કે મને થોડુંક કંઈક આપો ખાવા માટે. તો વિશ્વામિત્ર ત્યારે એ થોડુંક એમના માટે પારણા રૂપે કરવાના હતા ખાવાનું, એ એમને આપી દે છે. એટલે અહીંયા આગળ એમનો હવે મોહ અને લોભ એ બધી વસ્તુ ઉપર હવે એમને ધીરે ધીરે વિજય આવવા માંડ્યો. તો આવી પછી પાછું તપ કરે છે. પછી બહુ કઠોર પરિશ્રમ કરીને તપ કરે છે ત્યારે બ્રહ્મ એમને પ્રસન્ન થાય છે. તો બ્રહ્મ પ્રસન્ન થાય છે એટલે કહે છે કે ચલો હું તમને રાજર્ષિ જાહેર કરું છું. એટલે વિશ્વામિત્ર કહે છે કે રાજર્ષિ નહીં, તમે મને બ્રહ્મર્ષિનું પદ ના આપી શકો. એટલે બ્રહ્મ કહે છે કે ના, બ્રહ્મર્ષિનું પદ માટે તો તમારે કોઈ બ્રહ્મર્ષિના આશીર્વાદ જોઈએ. એટલે અત્યાર સુધી વિશ્વામિત્રમાં ખાસો ચેન્જ આવી ગયેલો છે. આ જે 6 વિકારો કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર, એક વિરોધો એમના તપમાં આવે છે અને એના ઉપર વિજય કરતા જાય છે. પણ હજી થોડોક
અહંકાર એમનામાં રહ્યો હતો, કારણ કે એમને વશિષ્ઠ મુનિને સાથે એમને હરાવવા હતા, વશિષ્ઠ મુનિને, કારણ કે એ ત્યાં આગળ એમનો અહંકાર બહુ મોટો નડ્યો હતો. એટલે પછી આટલો થોડોક અહંકાર એમનામાં રહ્યો હતો, એટલે બ્રહ્મ કહે છે કે તમે વશિષ્ઠ મુનિ પાસે જાઓ અને એ તમને આશીર્વાદ આપે તો તમે બ્રહ્મર્ષિ બનશો. એટલે પછી હવે તો ઘણો ચેન્જ વિશ્વામિત્રમાં આવી ગયેલો હતો, એટલે એ તો શોધતા શોધતા પછી વશિષ્ઠ મુનિના આશ્રમે જાય છે અને એ બહાર ઊભા રહેલા હોય છે. ત્યાં એ બહારથી એમને અંદર સંભળાય છે કે વશિષ્ઠ મુનિ અને એમના પત્ની અરુંધતી 2 જણા વાતો કરતા હોય છે. તો અરુંધતી વશિષ્ઠ મુનિ કહે છે કે વિશ્વામિત્ર કે હું એને બહુ પ્રેમ કરું છું, હું એને બહુ ખુશ જોવા માંગુ છું, પણ એ બહુ તપશ્ચર્યા કરી, એણે બહુ કઠોર તપ કર્યું, પણ હજી થોડુંક એ થાય છે કે હજી પૂરી સિદ્ધિ એને મળી શકે એમ નથી. એટલે અરુંધતી કહે છે તમારા પાસે તો શક્તિ છે, તમે એને બધી સિદ્ધિ આપી દો ને. એટલે આ બહાર ઊભા રહીને વિશ્વામિત્ર સાંભળે છે. એટલે વશિષ્ઠ કહે છે કે ના, મને એના પર બહુ જ પ્રેમ છે, એના માટે થઈને કે આ એના માટે સારી નથી, એટલે હું એને બધી સિદ્ધિ આપી ના શકું. તો ત્યારે વિશ્વામિત્રને થાય છે કે વશિષ્ઠ તો મને કેટલો પ્રેમ કરે છે, મારા માટે કેટલી લાગણી છે, અને મેં એમના માટે કેવું કેવું વિચાર્યું હતું. તો એ જાય છે અને વશિષ્ઠના પગે જેવા એમના ચરણ સ્પર્શ કરે છે, સાષ્ટાંગ દંડવત કરે છે, એવું વશિષ્ઠના હાથમાંથી એમના પર આશીર્વાદ આવે છે. અને ત્યારે આ ગાયત્રી મંત્રનું ઉચ્ચારણ થાય છે. એ વખતે આ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત આશીર્વાદ આપે છે અને વિશ્વામિત્રીના મોઢામાંથી આ શબ્દ નીકળે છે. હવે વિશ્વામિત્રના પહેલાં જે વાત કરી કે બ્રહ્મર્ષિનું જે પદ મળે, એટલે બ્રહ્મ જે પછી એ ઋષિ બોલે એ ભગવાન જ બોલતા હોય એવી રીતે હોય. એટલે એ બ્રહ્મા એ વિશ્વામિત્રીના મુખના દ્વારા આ મંત્ર આપે છે. તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. હવે મૂળ મંત્ર આ 24 અક્ષરનો આ મંત્ર હતો. આ ઋગ્વેદમાં આનું મેન્શન છે. અને આ બ્રહ્મની દીકરી થાય વેદ માતા ગાયત્રી, અને એ આ ગાયત્રી રૂપે આ મંત્ર આવ્યો. પછી કાલાંતરે એની આગળ આ 3 શબ્દ જોડાયા, ઓમ ભૂર ભુવ સ્વઃ. તો હવે આ એક આખો મંત્ર બન્યો. અને એ વખતે જ્યારે એમના મોઢામાંથી આ મંત્ર નીકળ્યો, એટલે એમને દિવ્ય અનુભવ થયો અને એમની આખી એમનું શરીર આખું વ્યાપક થઈ ગયું અને એમને બ્રહ્મના દર્શન થયા. અને એમની બુદ્ધિ એટલી ઇન્ટેલેક્ટ, એટલી પ્રજ્ઞા જેવી થઈ ગઈ અને એમના મોઢામાંથી આ મંત્ર નીકળ્યો. તો આવી સ્થિતિમાં નીકળેલો મંત્ર, એ શબ્દોમાં શક્તિ એટલી બધી હતી, જે દિવ્ય શક્તિ એમને મળેલી હતી, એ શક્તિ આ શબ્દ રૂપે બહાર આવી. અને શબ્દ રૂપે બહાર આવી તો પછી એમને થયું કે યોનઃ પ્રચોદયાત, કે હું એકલો નહીં, આ પૃથ્વી પર કોઈ બાકી ન રહે, એ બધાને તમે આવી બુદ્ધિ આપો. તો આપણે હવે એક એક શબ્દનો મિનિંગ આપણે જોઈએ. તો ઓમ એટલે એ બ્રહ્મનાદ છે, એ ઓમ શબ્દથી મંત્ર ચાલુ થાય એટલે ઓટોમેટિક એ બ્રહ્મની શક્તિ એમાં આવે. ભૂર ભુવ સ્વઃ, તો ભૂર એટલે આ ભૂલોક, ભુવઃ એટલે સ્વપ્નલોક, અને સ્વઃ એટલે સ્વર્ગલોક, કે આખા બ્રહ્માંડને તેજસ્વી કરનારા
તત ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત સવિતુ વિરેણ્યમ, એટલે તત અને સવિતુ પછી સંધિ થાય છે, પણ તત એટલે એ અને સવિતુ, સવિતુ એટલે સૂર્ય, સૂર્યનું એક નામ સવિતુ છે, અને સવિતુ એટલે એ બ્રિલિયન્સ ઓફ નોલેજ, એટલે એ જ્ઞાનની એક તેજસ્વીતા, એના ભગવાન એ સવિતુ. વિરેણ્યમ એટલે કે બેસ્ટમાં બેસ્ટ મેં સિલેક્ટ કરીને, વિરેણ્યમ તત્સવિતુર વિરેણ્યમ ભર્ગો દેવસ્ય, ભર્ગો એટલે કે બધા દુઃખ દૂર કરનારા, બધી નેગેટિવિટી દૂર કરનારા, એમાંથી બેસ્ટમાં બેસ્ટ મેં સિલેક્ટ કર્યા. અને દેવસ્ય એટલે દેવના જે ગુણો હોય એ ગુણો એ બધા બેસ્ટમાં બેસ્ટ સિલેક્ટ કર્યા. વિરેણ્યમ એટલે વીણી વીણીને સિલેક્ટ કરેલા. ભર્ગો દેવસ્ય ધીમહિ એટલે કે હું એનું ધ્યાન ધરું છું, અમે ધ્યાન ધરીએ છીએ. ધીમહિ ધિયો એ ધ્યાન ધરીને, આ ધિયો એટલે મારી બુદ્ધિ, યો એટલે આ બુદ્ધિને, આ શક્તિ, નહ એટલે કોઈ બાકી ના રહે. એવું ના બોલ્યા કે બધાને, આ સંસ્કૃતના એક એક શબ્દ નહ એટલે કોઈ બાકી ના રહે, એમને પ્રચોદયાત એટલે કે પ્રદાન કરો, કે આવી બુદ્ધિ, ધિયો બુદ્ધિ. આપણે ગઈ વખતે જોઈ ગયા બુદ્ધિની અંદર કે ધી, ધૃતિ ને સ્મૃતિ, એમાં ધિયો એ ધી બુદ્ધિ એ છે કે જે આપણે પરસેપ્ટ, આપણે જ્ઞાન લઈને સાચું શું ને ખોટું શું એનું ડિસ્ક્રિમિનેશન કરી શકે એ બુદ્ધિ, એ ધી. કારણ કે આટલું તપ, આટલા વર્ષો તપ કરીને એમને ખ્યાલ આવ્યો કે આવી બુદ્ધિ જોઈએ કે જે આ બધા કામ, ક્રોધ, લોભ, મોહ, આ 6 વિકારો ઉપર કંટ્રોલ કરીને એ નિશ્ચય કરી શકે કે ભાઈ મારા માટે શું સારું ને શું ખરાબ, કે એવી બુદ્ધિ મને આપો. અને આપણે જોઈ ગયા કે બુદ્ધિ એ આત્માની સાથે જ ગર્ભમાં આવે છે. એટલે આ શ્લોક બોલીને, આ મંત્ર બોલીને આપણે ભગવાનને, કયો ભગવાન? તત એટલે એ ઓમ, એ જે સુપ્રીમ જે શક્તિ છે એ તત, તમે અમને આ બેસ્ટમાં બેસ્ટ, દેવસ્ય, ભર્ગો અને જ્ઞાન, સવિતુ, બેસ્ટમાં બેસ્ટ, વિરેણ્યમ એટલે સિલેક્ટ કરીને બેસ્ટમાં બેસ્ટ અમે ધ્યાન ધરીએ અને એ ધ્યાન અમારી બુદ્ધિમાં આવે. ધિયો યોનઃ પ્રચોદયાત, અમારી બુદ્ધિને એવું પ્રદાન કરો, એવું આપણે પ્રાર્થના છે. એટલે આ આખો ગાયત્રી મંત્ર છે. હવે આ એની શક્તિ જોવા માટે ઘણા રિસર્ચિસ થયા, અને દરેક મંત્રની એક શક્તિ ને એક ફ્રીક્વન્સી હોય છે. એટલે ઓમકાર ઉપર તો બહુ રિસર્ચ થયું અને એની ફ્રીક્વન્સી મેઝર કરી તો એ 136 હર્ટ્ઝ. આપણે જોઈ ગયા કે આપણા બ્રેનની અંદર જે આલ્ફા, બીટા, ડેલ્ટા, એ જે બ્રેન વેવ્સ હોય છે એની દરેકની એક ફ્રીક્વન્સી હોય છે. એમાં ડીપ મેડિટેશનમાં આપણે જઈએ ત્યારે થીટા વેવ્સ નીકળતા હોય છે, એ 0 to 4 હર્ટ્ઝની ફ્રીક્વન્સી હોય છે. તો આપણે ઓમકાર બોલતા હોઈએ છીએ તો ઓમકાર જે બ્રહ્મનાદ કહે છે, એ બ્રહ્મની અંદર જે અવાજનો, આ મનો અવાજનો જે ફ્રીક્વન્સી હોય છે એ 136 હર્ટ્ઝ હોય છે. અને પછી આ ઓમકારનું આપણે ઉચ્ચારણ જે કરતા હોઈએ છીએ તો આપણા શરીરમાં એક સેલ એનાથી કોમ્યુનિકેટ કરે છે આ વાઇબ્રેશનથી. હવે આ ઓમકારથી દરેક ન્યુરોટ્રાન્સમીટર જે એક સેલથી બીજા સેલમાં જાય છે એ આ વાઇબ્રેશન, ઓમના વાઇબ્રેશનના ઉચ્ચારણથી પણ સ્ટિમ્યુલેટ થાય છે. એવી રીતે આ જે ગાયત્રી મંત્રના જે શબ્દો છે
અને એની ફ્રીક્વન્સી 1,10,000 હર્ટ્ઝની ફ્રીક્વન્સી એ લોકોએ મેઝર કરી છે કે ગાયત્રી મંત્રનું ઉચ્ચારણ કરીએ તો આ ફ્રીક્વન્સી હોય છે. હવે આ ફ્રીક્વન્સી આટલી હાઈ ફ્રીક્વન્સી હોય છે, એનાથી આપણા શરીરના એક સેલ આંદોલિત થાય છે અને એ આંદોલનનું કોમ્યુનિકેશન એક સેલ ટુ સેલ કોમ્યુનિકેશન થાય છે. ખાલી એક ન્યુરોનથી ન્યુરોન નહીં, દરેક કોષથી દરેક કોષનું કોમ્યુનિકેશન થાય છે આ મંત્રના ઉચ્ચારણથી. દરેક એક મંત્રના શબ્દોની શક્તિ હોય છે. આપણે ઓમકારમાં જોઈ ગયા કે ઓમ બોલીએ તો એના જે મંત્રના શબ્દની શક્તિથી આખું શ્રીયંત્ર રચાય છે. એવી રીતે આ ગાયત્રી મંત્ર એમાં 24 અક્ષરો છે. આ તત સવિતુત એકચ્યુઅલ મંત્ર ત્યાંથી ચાલુ થાય છે, એટલે એની અંદર 24 અક્ષરો છે. હવે પછી દરેક જણ, હવે આ ભગવાનમાંથી ઉચ્ચારેલા શબ્દ છે એટલે એ બહુ ગૂઢાર્થ હોય છે એની અંદર. એક શબ્દની પાછળનો બહુ ગૂઢ અર્થ હોય છે. એમનેમ ભગવાન શબ્દ આવી રીતે ના ઉચ્ચારે, એકદમ પર્ટિક્યુલર એક શબ્દ ચૂનીને એ ઉચ્ચારે. તો 24 અક્ષર જે એમણે સિલેક્ટ કર્યા, તો એમાં પણ એ કેમ 24 જ, તો એ લોકોએ અને એને 5 4 સેટમાં ડિવાઈડ કર્યું. તો એ આ પહેલા 4 એ જ્ઞાનેન્દ્રિયના છે, પછીના 4 એ કર્મેન્દ્રિય સૂચવે છે, પછીના 4 એ તન્માત્રા એટલે કે જે સેન્સીસ છે એ સૂચવે છે, પછીના 4 એ મહાભૂત સૂચવે છે, અને પછીના 4 એ મન, બુદ્ધિ, અહંકાર અને આત્મતત્વ કોન્શિયસનેસ. હવે આપણે 23 વસ્તુ તો આપણે જોઈ ગયા છે કે 23 વસ્તુથી બને છે આપણું શરીર. હવે અહીંયા આગળ 24 વસ્તુ મૂકેલી, એટલે 23 વસ્તુથી આપણું આ શરીર બને છે અને 24મું એ આત્મતત્વ. એ આત્મતત્વ મૂકીને આ 24 અક્ષરનો આ મંત્ર બનાવ્યો. એટલે કે તમે આ શબ્દનું ઉચ્ચારણ કરશો તો આ 24 વસ્તુઓ તમારા શરીરની આંદોલિત થશે અને એને આવી શક્તિ મળશે. એટલે બહુ બધા ઇન્ટરપ્રિટેશન છે પછી આ ગાયત્રી મંત્રના. બધા કેટલા આપણા ગુરુઓએ બી અલગ અલગ ઇન્ટરપ્રિટેશન કરેલું છે. કોઈકે એવું કીધું કે ભૂર, ભુવ અને સ્વહ એવા 3 જ વસ્તુ કેમ મૂકી, એવી તો બધી ઘણી વ્યાતિઓ છે. એટલે આપણા બ્રહ્માંડની અંદર ગેલેક્સીઝ ને કોન્સ્ટેલેશન, એટલે પણ આ બી સિમ્બોલિક છે કે ભૂ, ભુવ, સ્વહ એ પણ આપણા શરીરના એ 3 ભાગ એવી રીતે, એટલે સિમ્બોલિક રીતે મૂકેલી છે. પછી ઘણા બધા એ બધું એ કરેલું છે. તો આપણે આ ગાયત્રી મંત્ર સગર્ભાવસ્થામાં એટલા માટે એનું, અને આની શક્તિ રિસર્ચરોએ એ પણ કર્યું કે ભાઈ આના રોજે રોજનો જપ કરવાથી શું ફરક પડે છે બુદ્ધિને. એટલે આ મંત્ર આપણી બુદ્ધિ માટે છે કે હે ભગવાન, તમે અમને આવી બુદ્ધિ આપો જે આપણે બ્રહ્મ જ્ઞાન આપણને મળી શકે. અને બ્રહ્મ જ્ઞાન મળે પછી તો આ બધા કોઈ જ્ઞાનના કે આ બધા દુનિયાવી કોઈ ગુણોની જરૂર જ નથી. એટલે આપણે આપણા ગર્ભને પણ એવી જ પ્રાર્થના કરવાની કે ભાઈ તને બ્રહ્મ જ્ઞાન જ મળે. એટલે પછી જે બધા આપણા સીધા સાદા આપણા ગર્ભ સંવાદના કે ભાઈ તમને આ ગુણ મળે, આ ગુણ મળે, આ ગુણ મળે ને કોઈ જરૂર જ નથી. સીધું આપણે બ્રહ્મ જ્ઞાન જ કહેવાનું કે ભાઈ તમને ધીયો, એવી ધીયો મળે કે આ ભર્ગો, દેવસ્ય અને સવિતુના બધા ગુણો તમારામાં આવે. એટલા માટે ગર્ભાવસ્થામાં બી એટલીસ્ટ રોજે 10 વાર જાપ કરવાનો ગાયત્રી મંત્રનો. અને ગાયત્રી મંત્ર એટલે કોઈ પણ બાકી ના રહે, કોઈ જાતિ કે કોઈ ભેદ વિના હરેક મનુષ્ય, પ્રાણી, દરેકને કે તમે આ બુદ્ધિ આપો, એવું વિશ્વામિત્રે આપણા બધા માટે આખી સમસ્ત
સૃષ્ટિ માટે આ મંત્ર આપ્યો છે. અને આપણી સંસ્કૃતિ તો આખા વિશ્વના માટે જ બધું આપીએ છીએ. આપણે તો સર્વ સુખીન સંતુમાં માનવાવાળા છે. એટલે કોઈ એક પર્સનલ કે કોઈ એક પર્ટિક્યુલર જાતિ કે દેશ કે એના માટે આપણે તો શું કંઈ કરતા જ નથી. આપણે સમસ્ત વિશ્વ માટે કરતા હોઈએ છીએ. એટલી શક્તિ આ મંત્રમાં છે. તો ચાલો હવે આપણે બધા એટલીસ્ટ 5 વાર આ મંત્રનો જાપ કરી લઈએ. બધા એક સાથે બોલીએ. અને આમાં જ્યારે એક સાથે બોલીએ અને એના જે વાઇબ્રેશન્સ ક્રિએટ થાય, હવે સપોઝ કોઈ એક રૂમની અંદર બધા સાથે બેસીને એનો જાપ બોલતા હોય જોશથી બોલીને, તો એના જે વાઇબ્રેશન્સ છે એ વાઇબ્રેશન્સ, આ બધા વાઇબ્રેશન્સ દિવાલોમાં પણ એબ્ઝોર્બ થાય અને એ સ્થાન એટલે એકદમ પવિત્ર અને શાંતિ લાગવા માંડે. ફરીથી આપણે એ સ્થાનમાં જઈએ તો આવી રીતે 24,000 એનું પુનશ્ચરણ એવું કહે છે કે એટલી વાર સળંગ આપણે બોલીએ તો આપણને આ બ્રહ્મજ્ઞાન થતું હોય છે. પણ એક સ્ટડીમાં એવું બી કર્યું કે સ્કૂલના સ્ટુડન્ટ્સને એ લોકોએ આનું ગાયત્રી મંત્રનું ઉચ્ચારણ કરાવડાવ્યું અમુક દિવસ સુધી, અને પછી એ લોકોની ઇન્ટેલેક્ટ એટલે બુદ્ધિ માપી તો ઘણો ફરક પડી ગયો હતો. એક બાજુ ગાયત્રી મંત્ર કરાવ્યું અને બીજા અમુક સ્ટુડન્ટ્સને ખાલી એક સાદી પોયમ, કવિતા કરાવડાવી કે તમારે આટલાનું રોજે ઉચ્ચારણ કરવાનું. તો 2 સેટ્સમાં એ લોકોને જોવા મળ્યું કે ગાયત્રી મંત્રવાળાની બુદ્ધિ ઘણી વધી ગઈ હતી ખાલી કવિતાના ઉચ્ચારણ કરતાં. એટલે આ મંત્રની અંદર શક્તિ છે. તો ચલો આપણે એ મંત્રનું ઉચ્ચારણ કરીએ.